મહાદેવ મિત્રો બધા લોકોને રામ રામ। જોઈ લેજો, આ કેનેડામાં ઘરની આસપાસનું ખડ એટલે કે ઘાસ કાપીને કાગળની બેગમાં નાખવાનું હોય છે। તો એ કાગળની બેગ લઈ આવવા માટે આવી રીતે ગવર્મેન્ટનો ટ્રક આવે છે આપણી શેરીમાં। વિડીયો સારો લાગે તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરજો। તમે ઘરે બેઠા બેઠા કેનેડા, અહીંનું જીવન, અહીંની નોકરીઓ અને માણસો કઈ રીતે કામ કરે છે એ બધું બતાવવા માટે વિડીયો બનાવું છું। તો વધારે ગુજરાતીઓ સાથે શેર કરજો। કેટલી ઈમાનદારીથી એ કામ કરે છે તમે જુઓ। એ ભાઈ પાસે ઘાસ નાખવા માટે કાગળની કોથળી નહોતી એટલે એની બ્લુ ટબમાં ઘાસ રાખેલું હતું। તો આ ભાઈએ ખાલી ઘાસ લઈ લીધું, જોઈ લેજો તમે, અને એ તૂટેલી ટબ છે એ પાછી મૂકી દીધી। બીજી ટોપલી છે કાળા કલરની, એમાંથી પણ એની ઘાસ લઈ લીધું, જોઈ શકો છો તમે। એમ વિચારે તો કે મારે તો ઘણા બધા કામ છે અને ઘા કરી દઈએ તો રોડ ઉપર પાછું, પણ નહીં, જુઓ સરખી રીતે કેવું મૂકે છે। તો આવી રીતે આખી શેરીમાં અમુક દિવસે આવી રીતે ટ્રક નીકળે છે, રોજ ટ્રક ન આવે। હવે એક ખૂણા ઉપર પાછી એક બેગ પડેલી છે, એ પાછી ઉપાડશે। તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણું આ ફેસબુકનું પેજ છે, ફોલો ન કરેલું હોય તો ફોલો કરી લેજો। આવા જ વિડીયો રોજ આ પેજ ઉપર પોસ્ટ થતા રહેશે। સપોર્ટ કરજો, તમારો સાથ સહકાર આપજો, વધારેમાં વધારે વિડીયો શેર કરજો। જોઈ લેજો, એ ત્યાં થ્રો કરી દીધો, હવે પાછો એ ટ્રકમાં સાઈડમાં ઊભી જશે અને આવી જ રીતે બીજી શેરીમાં જે ઘાસ પડેલું હશે એ લેવા જશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। મહાદેવ।